वसुदेवसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम। ભગવાનનું વર્ણન છે। શાંત આકૃતિવાળા શેષનાગ ઉપર શયન કરવાવાળા, નાભીમાં કમળ જેણે ધારણ કર્યું છે તે દેવોના દેવ, જગતના આધાર, આકાશ જેવા વાદળના રંગ જેવા સુંદર અંગવાળા, લક્ષ્મીજીના સ્વામી, કમળ જેવા નેત્રવાળા, જ્ઞાન દ્વારા યોગીઓને પ્રાપ્ત થનારા સંસારના ભયોને હરનાર અને સર્વ લોકોના એક જ ધણી એવા શ્રી વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું। ભગવાન વિષ્ણુને હું આ બધા એના વિશેષણો લગાડ્યા છે ભગવાન માટેના, એમને હું વંદન કરું છું। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એને 253મો દિવસ। આપણે ગઈકાલે સ્કંદ 11 અને પહેલા અધ્યાયને નમસ્કાર કર્યા। પરીક્ષિતનો પ્રશ્ન હતો, એનો સમજવાનો આપણે ગઈકાલે પ્રયત્ન કર્યો। આ યાદવો તો બ્રાહ્મણ ભક્તો હતા, દાનેશ્વર હતા અને શ્રી કૃષ્ણ સતત આ ઋષિઓના ચરણોમાં ચિંતન કરતા હતા, છતાંય ઋષિઓએ એને શાપ શા માટે આપ્યો એનું સોલ્યુશન એનો કાલ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। બીજો પ્રશ્ન હતો કે બધા યાદવોમાં પરસ્પર સદભાવ હતો, છતાં તેમનામાં એવો ભેદભાવ કેમ ઉત્પન્ન થયો અને અરસપરસ ફૂટ કેમ પડી, અંદરો અંદર કેમ બાંધવા લાગ્યા? આ બે પ્રશ્ન અહીંયા પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યા હતા। એના જવાબમાં આપણે ગઈકાલે પહેલા અધ્યાયની અંદર શા માટે આ ઘટના ઘટી એનું સુંદર સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને જવાબ આપ્યો। ભગવાને પોતાના કુળનો સંહાર કરવાનો સંકલ્પ કર્યો હતો। જવાબ શું આપે છે કે અંદરો અંદર કૂટકાટ શા માટે પડી? પછી આવી રીતના જે શું કહેવાય ભક્ત વત્સલ, આવી રીતના ઋષિઓને પ્રેમ કરવાવાળા ભગવાન આવી રીતનો યદુકુળનો સંહાર શા માટે કર્યો? એના જવાબમાં સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાને પોતાના કુળનો સંહાર કરવાનો સંકલ્પ કર્યો હતો। પૃથ્વીનો ભાર ઉતારવામાં માત્ર આ એક જ કાર્ય બાકી રહી ગયું છે એવો શ્રી કૃષ્ણે વિચાર કર્યો હતો। યાદવ કુમાર જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રી વેશ ધારણ કરાવીને ઋષિ પાસે ગયા। ઋષિએ તેને શાપ આપ્યો અને એ શાપથી આખા યદુકુળનો નાશ થયો છે। બરાબર ને? એનો આપણે ગઈકાલે અહીંયા વિચાર કર્યો। આજે આપણે એક નવા અધ્યાય એટલે અધ્યાય 2 એની અંદર વસુદેવજીની પાસે નારદજીનું આવવું અને તેમને જનક રાજા તથા નવ યોગીશ્વરનો સંવાદ સંભળાવો। બરાબર,
નવ જે યોગીશ્વરો થઈ ગયા ભગવાનના લાડકા, એને કેવી રીતનો સંવાદ કર્યો હતો એ નારદ મુનિ અત્યારે અહીંયા વસુદેવને સંભળાવે છે. એ બે પ્રકરણ આજે આપણે વિચારવાના છે. શ્રી શુક ઉવાચ ગોવિંદ ભુજગુપ્તાયા દ્વારવત્યા કુરુહવ અવાસીન્નાદોહ ભિક્ષામ કૃષ્ણોપાસન્ન લાલસ કોનુ રાજન્નિ નિંદ્રિયાવાન મુકુંદ ચારણંબુજ ન ભજેત સર્વતો મૃત્યુ પુરુષા સત્યોતનમ તમે કદા તુ દેવર્ષિ વસુદેવો ગૃહાગતમ અચિંતમ સુખમાસીમ માસીતમ ભીવા ભેદમભૂત. શ્રી શુકવાસે 3 શ્લોકની અંદર સુક એટલે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં નારદજી શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી વારંવાર અહીંયા આવન જાવન કરતા હતા. આગલા અધ્યાયમાં પણ આપણે જોયું ને કે ભગવાનના દર્શન કરવા માટે નારદજી કોઈ પણ બહાનું કાઢીને દ્વારકામાં આવતા હતા. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, નારદજી આવી રીતના અવારનવાર ભગવાનના દર્શન અર્થે કોઈ કારણસર દ્વારકામાં આવતા હતા. એ રાજન, ચારે તરફથી મૃત્યુ મોટા મોટા દેવતાઓના પણ ઉપાસ્ય ભગવાનના ચરણ કમળના દિવ્ય મધુર મકરંદનો રસનો અલૌકિક રૂપ માધુરીનો આનંદનો સ્પર્શ કરતા નહીં હોય. મંગળમય ધ્વનિનું આ ઇન્દ્રિયોનું સેવન કરવા ઈચ્છે છે. એક દિવસની વાત છે. દેવર્ષિ નારદ વસુદેવજીને ઘેર પધાર્યા. વસુદેવજીએ તેમનું આદરપૂર્વક અભિવાદન કર્યું. શ્રી નારદજી સુખપૂર્વક આસન ઉપર બિરાજ્યા. પછી તેમની પૂજા કરી ફરીથી પ્રણામ કરીને વસુદેવજીએ આ પ્રમાણે નારદ મુનિને પૂછ્યું. જેને કે નારદ મુનિ અવારનવાર દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણના દર્શન અર્થે કોઈ પણ બાના કાઢીને આવતા હતા. અહીંયા પણ એક દિવસની વાત છે એમ કરી અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે એક દિવસ નારદજી આવી રીતના દ્વારકાની અંદર વસુદેવને મળવા માટે આવ્યા. વસુદેવે ખૂબ સારી રીતે આગતા સ્વાગતા કરી, પૂજન કર્યું, આસન ઉપર બેસાડી અને એક પ્રશ્ન પૂછ્યો. વસુદેવે કહ્યું કે હે ભગવાન, હે નારદજી, આપ પુણ્ય લોક ભગવાનના માર્ગનું અવલંબન કરનારા મહાપુરુષો. આપની યાત્રા બધા પ્રાણીઓના કલ્યાણ માટે જ હોય છે. જે પ્રમાણે નાના બાળકો પોતાના મા બાપ પર અવલંબિત હોય છે, તેમના માટે માતા પિતાનું આગમન પરમ કલ્યાણકારી હોય છે. તે જ પ્રમાણે આપ જેવા મહાપુરુષોની યાત્રા તમામ પ્રાણીઓના કલ્યાણ માટે જ હોય છે. તમે 3 લોકની અંદર ફરતા હોય છે, પણ તમારું ફરવું એ કલ્યાણકારી યાત્રા તમારી હોય છે. તેથી અમારી દ્વારકા ભૂમિને તમે પવિત્ર કરી છે અને પવિત્ર કરીને અમારા જેવા સામાન્ય લોકો માટે તમે ન બોલાવતા, ન કીધા, ન આમંત્રણ આપતા તમે અમારે ત્યાં પધાર્યા છો. તેથી અમારી દ્વારકાપુરી પાવન થઈ ગઈ છે. એમ વસુદેવ 2 હાથ જોડી આસન ઉપર બેઠેલા નારદજીને આ પ્રમાણે વાત કરે છે. અન્ય દેવતાઓનો વ્યવહાર પ્રાણીઓના દુઃખ માટે પણ હોય છે અને સુખ માટે પણ હોય છે. દેવતાઓની પૂજા વિધિ પ્રમાણે થાય તો તેઓ પ્રસન્ન થાય છે, પરંતુ પૂજામાં જો ત્રુટિ રહી જાય તો તેઓ નારાજ પણ થઈ જાય છે. આમ 2 હાથ જોડી અને ભગવાનનું મહત્ત્વ સમજાવે છે. પરંતુ આપ જેવા પવિત્ર આત્મા અને ભગવત ભક્ત સત મહાત્માનો વ્યવહાર તમામ પ્રાણીઓના હિતને માટે હોય છે. તમારા જેવા સંત પુરુષો છે ને, એ સમાજની અંદર હંમેશા કલ્યાણ માટે જ ફરતા હોય છે. તમે ખૂબ જ પાવનકારી સંત મહાત્મા છો. આમ કરી અને અહીંયા કોણ વસુદેવ આ પ્રમાણે કહે છે. અન્ય લોકો દેવતાઓની જેમ જે રીતે ઉપાસના કરે છે તે જ પ્રમાણે દેવતાઓ તેમને ફળ પ્રદાન કરે છે. તેઓ સાયા જેવા છે. દેવતાઓની મનુષ્ય જે રીતે ઉપાસના કરે છે તે જ રીતે
દેવતાઓ તેમને ફળ આપે છે. જે રીતની ઉપાસના હોય તે રીતે દેવતાઓ તેને ફળ આપે છે. પરંતુ સાધુ મહાત્માઓનો સ્વભાવ હેતુ રહિત અને દીનજનો પર કૃપા કરવાનો જ હોય છે. સાધુ મહાત્મા તો હરતી પરથી આવી રીતની જ્ઞાન કોષની આવી રીતની શાળા છે કે જે હરતા ફરતા બધા લોકોને અહીં કહે છે દીનજનોની ઉપર કૃપા કરવા માટે તમારા જેવા મહાન પુરુષો આવી રીતના ત્રિલોકની અંદર ફરતા હોય છે. આમ કરી અને વસુદેવ અહીંયા નારદજીનું ઘણું બધું વર્ણન કરે છે. ભગવાન વિષ્ણુ મુક્તિ આપનારા છે. પૂર્વકાળમાં મેં તે મોક્ષદાતા ભગવાનની ઉપાસના મોક્ષ માટે ન કરતા તેમને પુત્ર રૂપે પ્રાપ્ત કરવા માટે કરી હતી. કારણ કે તે સમયે હું તેમની માયામાં મોહિત થયો હતો. પૂર્વ જન્મનો વિચાર કરતા અત્યારે વસુદેવ અહીંયા બે હાથ જોડીને નારદને કહેશે કે પૂર્વ જન્મમાં હું પણ તપસ્યા કરતો હતો. એકવાર તપસ્યા કરી સાધના કરી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પ્રસન્ન થયા ત્યારે જ્ઞાન રૂપી આવી રીતની ન માગતા મેં પુત્ર રૂપે તમે મારે ત્યાં જન્મ ધારણ કરો આવી રીતની એક વખત એક કાળમાં એક જન્મમાં મેં માગણી કરી હતી. હે નારદજી, હે સુવ્રત, આ કેવી વિચિત્ર વાત છે કે સંસારના દુઃખો પણ સુખ જેવા લાગે છે. આવા આ વિચિત્ર દુઃખોથી કે જે બધી રીતે દુઃખદાયી છે તે દુઃખોથી હું સરળતાપૂર્વક કઈ રીતે નિશ્ચિત રૂપે મુક્ત થઈ શકું એવો સરળ ઉપાય તમે મને બતાવો. દુઃખરૂપી જગતની અંદર હું સુખી છું આ બોલવું અઘરું છે, પણ છતાંય આ સમાજમાં થતું રહ્યું છે. તો એના કયા કયા કારણો હોય છે આ તમે મને વિસ્તારથી સમજાવો. આમ કરી અને અહીંયા શું કહે છે વસુદેવજી અત્યારે નારદજીને કહે છે. શ્રી શુક ઉવાચ રાજનેવમ કૃત પ્રશ્નો વસુદેવય નધીમતા પ્રીતિ સ્તમાહ દેવર્ષિ હરે સંસ્મારિતો ગુણે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, બુદ્ધિશાળી વસુદેવજીએ જ્યારે આ પ્રમાણે નારદ મુનિને પ્રશ્ન કર્યો ત્યારે દેવર્ષિ નારદ ભગવાનના કલ્યાણકારી ગુણોનું સ્મરણ કરતાં કરતાં તન્મય થઈ ગયા. આવો પ્રશ્ન પૂછ્યો કે દુઃખમય જગતની અંદર હું સુખી છું એવું ઘણા લોકો બોલે છે, તો આના કારણો કયા હોય છે અને તમે એને સ્પષ્ટતા કરી અને એનો સરળ ઉપાય મને બતાવો. ત્યારે અહીંયા કહે છે સુખદેવજી મહારાજ કે જ્યારે આ વસુદેવને જ્યારે આ વાત કરી ત્યારે નારદ મુનિ એકદમ આનંદને હર્ષિત થઈ ગયા. થોડી ક્ષણ બાદ સ્વસ્થ થઈને પ્રેમ અને આનંદ વિભોર થઈને એ કહેવા લાગ્યા. શું કીધું? સમ્ય વેગત વ્યવસિતમ ભવતા સાત્વ સર્વદ યશ્રુ પૃચ્છતે ભાગવતાન ધર્મા સ્વં વિશ્વભાવના. શ્રી નારદજીએ કહ્યું કે હે યદુવંશી શિરોમણી, આ પ્રકારનો આપણો નિશ્ચય બહુ શ્રેષ્ઠ છે કે જે આપ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારા ભાગવત ધર્મના સંબંધના બારામાં તમે મને પૂછી રહ્યા છો. ભાગવત સાથે માણસનો જે સંબંધ હોય છે એ સંબંધના બારામાં તમે મને પૂછી રહ્યા છો. કોણ કહે છે? અત્યારે વસુદેવને અત્યારે અહીંયા નારદ મુનિ આ પ્રમાણે કહે છે કે હે વસુદેવજી, આ ભાગવત ધર્મ એક એવી વસ્તુ છે જેને કાન દ્વારા સાંભળવાથી, વાણી દ્વારા ઉચ્ચારણ કરવાથી, ચિત્ત દ્વારા સ્મરણ કરવાથી, હૃદયથી તેનો આદર અને અનુમોદન કરવાથી મનુષ્ય તે જ ક્ષણે પવિત્ર થઈ જાય. તમે સુંદર મજાનો પ્રશ્ન પૂછો, એના દરેક પ્રકારના ઉત્તર ભાગવતની અંદર આપેલા છે. એ ભાગવતની અંદર જે કાંઈ સિદ્ધાંતો છે ને એ સિદ્ધાંતો હું તમને સમજાવું છું. એમ કરી અને અહીંયા ભાગવત ધર્મનું મહત્ત્વ અત્યારે અહીંયા નારદ મુનિ સમજાવે છે. શ્રુતોની પીઠો ધ્યાત આદતો વા મુદોધિત સદ્ય પુનાતિ સદ્ભાવમ દેવમ વિશ્વ હુતોપિહ ત્વયા પરમ કલ્યાણ
પુણ્ય શ્રવણ કીર્તન સ્મારિતો ભગવાનંદ દેવો નારાયણ મમો. બે શ્લોકની અંદર સુંદર મજાનું અહીં ભાગવત ધર્મ શું છે અને ભાગવત ધર્મ સાંભળ્યા પછી માણસના દોષ જે કાંઈ હોય છે અથવા માણસના જે કાંઈ પાપ હોય છે એ પાપમાંથી મુક્ત થઈ અને પવિત્ર બની જાય છે. ચાર વાતો અહીં ભાગવત ગ્રંથનું મહત્ત્વ સમજાવતા અહીંયા નારદજી ચાર વાતો સમજાવે છે. કઈ ચાર વાતો છે? પહેલી વાત છે કે પાણી ચશ્મામાં આવી જાય છે. કઈ ચાર વાત છે? કોણ કહે? આ કીધી ને હમણાં. ચાર વાતો અહીંયા કીધી છે. ભાગવત ધર્મમાં ભાગવતને જો સમજવાનું હોય ને તો શરૂઆત જ નારદજીએ આ જબરજસ્ત બે શ્લોકની અંદર સુંદર મજાનો સિદ્ધાંત આપ્યો છે. હે વસુદેવજી, આ ભાગવત ધર્મ એક એવી વસ્તુ છે જેને કાન દ્વારા સાંભળવાથી, કાન દ્વારા સાંભળવાથી, વાણી દ્વારા ઉચ્ચાર કરવાથી, આ હેલું જ છે બધું, વાણી દ્વારા ઉચ્ચાર કરવાથી, ચિત્ત દ્વારા સ્મરણ કરવાથી, શાંતિથી બધું વાતાવરણ શાંત થઈ જાય તો ચિત્તને ભગવાનની અંદર ઓરવીને સ્મરણ કરવું અને હૃદયથી તેનો આદર અને અનુમોદન કરવાથી મનુષ્ય જાણે પવિત્ર થઈ જાય છે. જો પવિત્ર થવાનું હોય તો આ ચાર વાતો ખૂબ જ અગત્યની છે. એમ ભાગવત આપણે સમજાવે છે. એકાદશ સ્કંદના બીજા અધ્યાયમાં નારદજી આવે છે. ઘરમાં વાસુદેવ અને દેવકી છે તેમની પાસે આવે છે. વસુદેવ નારદજીની પૂજા કરે છે. વસુદેવ એટલે કોણ? પરબ્રહ્મ કૃષ્ણના પિતા. તે વાસુદેવ નારદનું સન્માન કરે છે. શ્રી ભાગવતના એકાદશા સ્કંદના બીજા અધ્યાયમાં ભાગવતકાર વેદવ્યાસે સંત મહાત્મા સમજાવ્યું. સંતનું મહત્વ કેવું હોય એ આખા અધ્યાયની અંદર નારદ મુનિનું ચરિત્ર ચિત્રણ કરી અને ભાગવતકારે સમજાવ્યું છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના બીજા અધ્યાયમાં ભાગવતકાર વેદવ્યાસે સંત મહાત્માનું મહત્વ સમજાવ્યું છે. વસુદેવ અહીંયા નારદજીની પૂજા કરે છે. માણસ ગમે તેટલો મોટો હશે તો પણ સંત તમારા કરતાં મહાન છે. ગમે એટલો જ્ઞાની હશે, ગમે એટલો કર્મયોગી હશે, ગમે એટલો ભક્તિભાવવાળો હશે, પણ બધા કરતાં સંત એના કરતાં મહાન છે. ભાગવતકારને અહીં સંતનું મહત્ત્વ સમજાવવું છે. માણસ ગમે તેટલો મોટો હશે તો પણ સંત તમારા કરતાં મહાન છે. વસુદેવ પણ નારદજીને જોતા જ ભાવભીના થાય છે કે મારે શું, મારો છોકરો આટલો મોટો છે તો મારે કાંઈ પૂજા કરવાનું કારણ નથી, પણ આટલા મોટા ના બાપ હોવા છતાં અહીં નારદ મુનિનું સારી રીતે પૂજન કરે છે. એટલે ભાગવતકારને એકાદશ સ્કંદની અંદર સંતનું મહત્ત્વ સમજાવ્યું છે. મારો છોકરો ભગવાન છે એવું વસુદેવને લાગતું નથી અને નારદજીની અહીંયા આસન ઉપર બેસાડીને સારી રીતે પૂજા કરી અને બે હાથ જોડીને કહેશે કે મને ભાગવત ધર્મ સમજાવો એમ કે. એકાદશ સ્કંદના બીજા અધ્યાયમાં સંતની મહત્તા સમજાવી છે. ભાગવતમાં સંત મહાત્મા સમજાવતી વખતે ભગવાન કરતાં પણ સંતને શ્રેષ્ઠ સમજાવ્યા છે. સમાજમાં સંતનું પ્રથમ કામ છે જ્યાં ત્યાં અજ્ઞાન હશે, વહેમેલી ભક્તિ ચાલતી હશે, પાખંડ હશે, ચમત્કાર હશે, જ્યાં જ્યાં આવી રીતનું થતું હશે તે દૂર કરી અને સમાજને ભાગવતમય બનાવવું આ સંતોનું કામ છે. સંતો સમાજમાં ફરતા હોય, હરતા હોય છે ને, ત્યારે જ્યાં જ્યાં અજ્ઞાન, વહેમી ભક્તિ ચાલતી હોય અને આવી રીતનું પાખંડ હોય એમાંથી માણસને બહાર કાઢી અને ભાગવત એટલે ભગવાન તરફ વળે માણસ, એનો જ સંદેશો સંતો આપતા હોય છે. સમાજમાં મફતિયા વૃત્તિ ઊભી કરે તેને સંત ન કહેવાય. પોતાના સ્વાર્થ માટે સમાજને ઊંધે રસ્તે ચડાવે, વહેમ સમાજમાં ઊભો કરે એને સંત ન કહેવાય. ઋષિ અને સંત બંને ભગવાનના લાડકા દીકરાઓ છે. આપણા જેવા સામાન્ય માણસની દ્રષ્ટિ એ ઋષિ અને સંત આગળ વધેલા મહાત્માઓ છે. સંત સામાન્ય રીતે પોતાનું વ્યક્તિગત જીવન ભક્તિમય બનાવવાનો પ્રયત્ન કરે. વ્યક્તિગત જીવન સંત પોતાનો ભક્તિમય જીવન બનાવવાનો
પ્રયત્ન કરીને સુંદર બને છે. દરેકના જીવનમાં જે વસંત ખીલાવે તેને સંત કહેવામાં આવે છે. સંત નારદજી દ્વારકામાં વસુદેવ દેવકીને ત્યાં આવ્યા છે અને સારી રીતે પૂજા કરી અને ભાગવતકાર વેદવ્યાસ સંતનું મહત્વ અહીં સમજાવે છે. સંત પૂજા કરીને નારદજી પાસેથી વસુદેવે ભાગવત ધર્મની સમજણની ઉપદેશની માગણી કરી છે. મને એક વસ્તુ તમે આપો એમ કરી અને અહીંયા વસુદેવજી બે હાથ જોડી નારદને કહે છે કે તમે મને ભાગવત ધર્મ સમજાવો. ભાગવત ધર્મ એટલે આ 4 વાતો. કઈ 4 વાતો? કે ભાગવત એટલે કે ભગવાનના વિચારોનું કાન દ્વારા શ્રવણ કરવાનું. પછી વાણી દ્વારા જે વિચારો સાંભળ્યા છે એમાં ભગવાનના ગુણગાન ગાવાના, ભગવાનનું કીર્તન કરવાનું. ત્રીજી વાત છે ચિત્ત એકાગ્ર કરી અને મનને ભગવાનની અંદર પોરવી દેવાનું. અને ચોથી વાત કરી છે કે મનુષ્ય જે ક્ષણે એટલે કે હૃદયથી તેનો આદર અનુમોદન કરવાથી મનુષ્ય જ પવિત્ર, એટલે કે 4 વાતો જીવનમાં લાવવાનો જે પ્રયત્ન કરે એ માણસના જીવન પવિત્ર થઈ જાય છે. તેથી અહીં વેદવ્યાસ લખે છે અને ભાગવતકાર એકાદશા સ્કંદના 2 અધ્યાયમાં વેદવ્યાસે વસુદેવના મોઢેથી કહેડાવ્યું છે કે સંત ભગવાન કરતાં પણ સંત શ્રેષ્ઠ છે. એવું સંતનું પવિત્ર જીવન, એનું મહાત્મા અહીંયા 2 અધ્યાયની અંદર ભાગવતકારે સમજાવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં 3 વાતો પવિત્ર માનવામાં આવે છે. કાશી, હિમાલય અને ગંગા. આ 3 વાતોને પવિત્ર માનવામાં આવે છે. તેના કરતાં પણ સંત વધારે પવિત્ર છે. શા માટે? કે આ 3 વસ્તુ પાસે જાય તો એ આપણે 100% પવિત્ર કરે. ગંગા પણ પવિત્ર કરે, હિમાલય પણ આપણે પવિત્ર કરે છે અને હિમાલય પણ આપણે પવિત્ર કરે છે. ગંગા પવિત્ર કરે, હિમાલય પવિત્ર કરે, કાશી પણ પવિત્ર કરે છે. પણ ક્યાં જાય તો તે પવિત્ર કરે. જવું પડે 100, 200, 500, 1000 કિલોમીટર પોતાનું ગામ છોડી અને હિમાલય પાસે, કાશી પાસે કે ગંગા પાસે જાય અને એમાં જો ડૂબકી મારી તો આપણું જીવન પવિત્ર બને. પણ સંત આ 3 કરતાં પણ મહાન અને મોટા છે. શા માટે? કે સંત તો સામેથી ચાલી અને આપણા ઘેરે આવી અને આપણને પવિત્ર બનાવે છે. માણસને પવિત્ર બનવું હોય તો ગંગા અથવા હિમાલય અથવા કાશી જાય તો શક્ય છે. પણ આવી રીતના જે સંતો છે ને એ તો આપણી ઘેરે આવીને આપણને પવિત્ર બનાવે છે. તેના કરતાં પણ સંત વધારે પવિત્ર છે. કાશી મરણાન મુક્તિ. કાશીમાં મરણ થાય તો મુક્તિ મળે એવી ભારતીય સંસ્કૃતિમાં એક માન્યતા છે. મરવા માટે પણ કાશી જવું પડે તો મુક્તિ મળે એવું કહેવાય છે. સંતોના વિચાર જો મગજમાં આવે તો દુઃખ, દૈન્ય, દારિદ્ર્ય અને કર્મબંધનથી માણસને મુક્તિ મળી જાય છે. તેથી કાશી કરતાં પણ સંત વધારે પવિત્ર છે એવું ભાગવતકારે લખ્યું છે. વૈદિક માંગ મહિના અને ઉપનિષદના દિવ્ય વિચારો સમાજમાં ઊભા કરે તેને સંત કહેવામાં આવે છે. ઉપનિષદ અને આવી રીતના વેદના જે દિવ્ય વિચારો સમાજમાં ઊભા કરે તેને સંત કહેવામાં આવે છે. પ્રભુએ બનાવેલી સૃષ્ટિ ઉપર પ્રેમ, ભાવ, આદર નિર્માણ કરે અને તે કામ કરવા માટે પોતાનો ઉંમરો છોડી અને સમાજમાં જે ફરે છે તેને સંત કહેવામાં આવે છે. ભગવાને બનાવેલી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ ભગવાનને બનાવેલી છે, તેથી તેના ઉપર ભાવ હોવો જોઈએ, તેના ઉપર પ્રેમ હોવો જોઈએ, તેના ઉપર આદર હોવો જોઈએ. આવું જે સમાજની અંદર જઈ અને જે શિક્ષણ આપે છે તેને સંત કહેવામાં આવે છે. ભગવાને બનાવેલી સૃષ્ટિ, માનવ અને જગત શુદ્ર કેમ હોઈ શકે? જે પ્રભુ જીવન ચલાવે છે તેના પર પ્રેમ વધારે તેને સંત કહેવાય છે. પ્રભુએ બનાવેલ ફૂલ ખરાબ નથી. તેની સુંદરતા, તેની મૃદુતા, તેનો પરિમળ ધ્યાનમાં લઈને તેની પાછળ પ્રભુનો હાથ છે. આ સમજણ જે સમાજમાં ઊભી કરે તેને સંત કહેવામાં ઊભો કરે છે તેને સંત કહેવામાં આવે છે. સ્વાર્થ વગર ભક્તિના તેજસ્વી વિચારો ઘર ઘર સુધી લઈ જાય તે સંત છે. લોકોની સાચી ભક્તિ તરફ વાળે તેને સંત કહે છે. ભગવત કાર્યમાં જે સૂઈ રહ્યા છે તેમને ઉઠાડે, ઉઠેડેલા હોય તેને બેઠા કરે અને બેઠેલા હોય તેને ઊભા કરે અને ઊભા કરેલા હોય
તેમને પ્રભુ કાર્યમાં દોડતા કરે, આને જ સંત કહેવામાં આવે છે. સંતની એકદમ સરળ સીધી વ્યાખ્યા છે. કપડાં સાથે કોઈ અહીંયા સંતને સંબંધ નથી. હિમાલય પવિત્ર છે, પરંતુ હિમાલય પાસે જવા માટે વિત જોઈએ. સંત પાસે જવા માટે વિતની જરૂર પડતી નથી. હિમાલયમાં જવું હોય, 4 ધામની હિમાલયની યાત્રા કરવાની હોય તો શરીર પણ સારું જોઈએ, પૈસા પણ જોઈએ, સંઘ પણ સારો હોવો જોઈએ. આ 3-4 વાતો જો હોય ને તો માણસ આવી રીતની હિમાલયની યાત્રા કરીને પવિત્ર બની શકે છે. પણ સંત તો વગર બોલાવે અને કીધા વગર આવી અને આપણને જે ભાગવત ધર્મ જે સમજાવે ને એને સંત કહેવામાં આવે છે. તેથી નારદજીને કાંઈ શું કહેવાય, દ્વારકાપુરીમાંથી વસુદેવે કાંઈ પત્ર લખ્યો નહોતો કે હાથમાં વીણા લઈને 3 લોકમાં ફરો છો તો એકવાર તમે દ્વારકાપુરીમાં આવો અને મને ભાગવત ધર્મ સમજાવો. આવું કોઈ લખાણ અથવા ટપાલ કે કોઈ સંદેશો અહીંયા વસુદેવે નારદને મોકલો નથી. નારદ વગર બોલાવે આવ્યા છે, કીધા વગર આવ્યા છે, અને કીધા વગર આવે તેને જ સંત કહેવામાં આવે છે. બોલાવ્યા વગર આવે અને કીધા વગર કામ કરે એને ભારતીય સંસ્કૃતિમાં સંતનું બિરુદ આપવામાં આવ્યું છે. તેથી ભાગવતકાર એકાદશ સ્કંદની અંદર આ નારદ મુનિના ચરિત્ર દ્વારા સંતનું મહાત્મા કેટલું છે, મહત્વ કેટલું છે એ આખા અધ્યાયની અંદર સમજાવ્યું છે. વસુદેવજી નારદને કહે છે કે ભગવાન તો બધાને સુખ દુઃખ આપે છે, તમારા જેવા સંતો બધાને સુખ આપે છે. ભગવાન તો સુખ આપે ને દુઃખ, 2 વસ્તુ આપે ને. ભગવાન માણસને સુખ અને દુઃખ 2 આપે છે. પણ તમારા જેવા સંતો જગતમાં જ્યારે વીણા હાથમાં લઈને શ્રીમન નારાયણ નારાયણ કરતા જ્યારે 3 લોકની અંદર ફરે છે ત્યારે સુખ ને સુખ જ આપતા રહેલા છે એમ કે. એટલે ભગવાન કરતાં સંત મોટા છે એમ ભાગવતકાર વેદવ્યાસને અહીંયા નારદ મુનિના ચરિત્ર દ્વારા અહીંયા એકાદશ સ્કંદના 2 અધ્યાયમાં સમજાવવાનું છે. ભગવાનને તો બધા લોકોને દુઃખ દેવા પડે છે. એનું કારણ જે હરામખોરી કરે તેને સજા તો કરવી જ પડે. એટલે ઘણીવાર દુઃખ પણ ભગવાન આપે છે. ભગવાન બાપ જેવા કડક છે. કેવા? ભગવાન બાપ જેવા કડક છે, પણ સંત તો મા જેવા છે. કેવા? દીકરો ગમે તેટલી ભૂલો કરે, બાપે ઘરમાંથી કાઢી મૂક્યો હોય કે હાલા 10મા ધોરણમાં તારા માટે કેટલા ટ્યુશનો રાખ્યા, કેટલા વ્યક્તિગત આવી રીતના શિક્ષકોને રોક્યા, ફી આટલી ભરી, આવવા જવાની સગવડતા, રાત્રે તું જ્યારે વાંચતો હોય ને ત્યારે તારી માં 2-3 કલાક એ અને વારાફરતી હું જાગીને તને અભ્યાસ કરાવ્યો, અને હા ઠોઠડા નાપાસ થઈને આવ્યો એમ કરી અને જ્યારે બાપ લાત મારીને દીકરાને બહાર કાઢી મૂકે, દીકરો બહાર ગયો છે અને બાપા કહે છે કે ભાઈ હવે ઘરમાં તું આવતો નહીં. આમ દીકરાને બહાર કાઢીને બાપ જતા રહીએ અને પછી બાપ ઓફિસે જાય એટલે માં હળવેકથી દીકરો જ્યાં રિહાઈને બેઠો હોય આજુબાજુની શેરીમાં ત્યાં માં દોડતી જાય છે. માં કહે છે કાંઈ વાંધો નહીં, બાપાએ તને કીધું એમાં કાંઈ ને હાલ તને ભૂખ લાગી છે, ક્યારનું ખાધું નથી, તું જમી લે. અને ત્યારે દીકરો કહે છે કે બાપા મને ખીજાય તો, બાપાએ મને કાઢી મૂક્યો છે ને હું પાછો ઘરમાં આવું ને તો મને પાછા ખિસકાય. ત્યારે માં કહે છે કે એ તો હું હાંજે અને બરોબર પટાવી લઈશ. આ તાકાત માની અંદર છે. એટલે માં સંત જેવા છે અને બાપ કડક છે. કેવા? એકદમ ભગવાન જેવા કડક. ભગવાન જો જરૂર પડે ને તો એક લાત પણ મારી દે છે. ભગવાન બાપ જેવા કડક છે, પણ સંત માં જેવા છે. બાપ કડક હોય છે અને માં નરમ હોય છે. માં સંત જેવી છે. આપણે ગીતાના અધિકારી નથી, પરંતુ શંકરાચાર્ય અને જ્ઞાનેશ્વર જેવા સંત મહાપુરુષો આવ્યા અને તેમણે કહ્યું અમે તમને ગીતા સંભળાવીએ છીએ, અમે અનધિકારી છીએ. આવા જીવે જ્યારે કહ્યું ત્યારે સંતોએ કીધું કે ભાઈ અમે જ્યારે ચિત્ત એકાગ્ર કરી અને ભગવાન અમને પૂછશે કે આવા જે અજ્ઞાની નાલાયકો જેને સાંભળવા ઈચ્છતા નથી એને તે શા માટે ગીતા સંભળાવી, ત્યારે સંતો કહે છે રાત્રે ભગવાન આરે અમે લડી લેવું, તું સાંભળવાનું ચાલુ રાખે. અમે જે ગીતા બોલીએ એ તારે સાંભળવાની છે. પણ ભગવાને તો સ્પષ્ટ ગીતામાં કીધું છે મારો દ્વેષ કરતો હોય, મારો ભક્ત ન હોય અને મારા માટે જે શંકરાચાર્ય છે એકનાથ જેવા મહાપુરુષને લીધે આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતા મળી છે. મિત્ર આપણા જેવાને ગીતા મળે ખરી?
મળે જ નહીં એમ, કારણ કે ભગવાને કડક શબ્દમાં કીધું છે. જો જ્ઞાનેશ્વર અને શંકરાચાર્ય જેવા લોકો ન હોત તો અમને ગીતા વાંચવા ન મળત. અમારામાં એવી શક્તિ જ નથી. ભગવાને કીધું છે, ઇદમ તે નાટ પસ્કાય ના ભક્તાય કદાચન ન ચાસુ શુશ્રે વાસ્યમ ન ચ માં યોગ્ય સૂયતે. આ જ્ઞાન તારે તપસ્વી ન હોય તેને કહેવું નહીં, અભક્ત હોય તેને કહેવું નહીં, સેવા ભાવવાળો ન હોય તેને પણ કહેવું નહીં, અને મારો જે દ્વેષ કરતો હોય તેમને કદી તારે કહેવું. આમાં ક્યાંક તો આપણે આવી જ જાય. એટલે એનો અર્થ કે આપણે ગીતાના અધિકારી નથી. છતાં આજે કડકડાટ મોઢે આજે 15મો અધ્યાય હોય કે 12મો હોય કે 18મો હોય, કડકડાટ આપણે બોલીશી વાંચીશી. એનું કારણ શું છે? આ સંતો છે, મહાપુરુષો છે. મહાપુરુષો ભગવાનને કહે છે કે તમે આવું ભલે ખડકાઈથી લખીને ગયા છો, પણ અમે તો એ બધું કહેવાના. અમે રાત્રે તમારી સાથે ચિત્ત એકાગ્ર કરીને તમારી સાથે ભેટો થશે ને ત્યારે અમે બધા લડી લેશું. આવા મહાપુરુષો આ જગતમાં આવ્યા અને તેથી આપણે ગીતા મળી છે. આ જ્ઞાન તારે તપસ્વી ન હોય તેને ન જ કહેવું. તેથી જ વસુદેવના મોઢેથી ભાગવત તારે સંતનું મહાત્મા સમજાવ્યું છે. વસુદેવ કહે છે કે ભગવાન કરતા સંત મહાન છે. ત્યારબાદ નતમસ્તક થઈને વસુદેવ નારદજી પાસેથી કંઈક માગે છે. વસુદેવ કહે છે કે ભાગવત ધર્મનું આખ્યાન અહીંયા ભાગવત નું મહાત્મા કેવું છે એ બહુ સરસ રીતે સમજાવે છે. એકાદશ સ્કંદના બીજા અધ્યાયમાં નારદજી એ ભાગવત ધર્મ સમજાવ્યો છે. એવું વર્ણન ભાગવતના એકાદશ સ્કંદના બીજા અધ્યાયમાં લખ્યું છે. નારદજી વસુદેવને કહે છે કે હે યદુવંશી શિરોમણી વસુદેવજી, આ પ્રકારનો આપનો નિશ્ચય શ્રેષ્ઠ છે. તમે મને જે પ્રશ્ન પૂછ્યો એમાં તમારો નિશ્ચય શ્રેષ્ઠ છે. આપે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવો પ્રશ્ન તમે મને પૂછ્યો છે. એમ અત્યારે વસુદેવને નારદજી કહે છે કે તમે મને ભાગવત ધર્મનું મહત્વ, એની વિશિષ્ટતા, એની અંદર રહેલું જે તત્વ અને સત્વ છે, આ પ્રશ્ન તમે મને પૂછ્યો છે. તેથી તમે જગતનું કલ્યાણ થાય અને જગતને કલ્યાણ કેવી રીતનું મળે એ વાત તમે મને પૂછી છે. તેથી હું તમને ભાગવત ધર્મ વ્યવસ્થિત રીતે સમજાવવાનો છું. એમ કરી અને ભાગવત ધર્મની શરૂઆત કરે છે. નારદજી ભાગવત ધર્મનું મહત્વ વસ્તુ નથી. ભાગવત ધર્મ સાંભળવાથી કાનથી એટલે કે સાંભળવાથી વાણી દ્વારા ઉચ્ચારણ કરવાથી, ચિત્ત દ્વારા સ્મરણ કરવાથી અને હૃદયથી તેનો આદર અને અનુમોદન કરવાથી મનુષ્ય તે જ ક્ષણે પવિત્ર થઈ જાય છે. આવો સુંદર મજાનો ભાગવતકારે માણસે વાણી દ્વારા ભગવાનના ગુણગાન જ્યારે ફુરસદ મળે ત્યારે, અને ન મળે તો ફુરસદ કાઢીને પણ ભગવાનનું સ્મરણ કરી લેવું જોઈએ. જીભથી આ કહે છે ને 4 વસ્તુ આપણે સમજાવી છે, અને જીભથી ભગવાનનું સ્મરણ કરી લે. કેવું સ્મરણ કરવાનું? તો બહુ સરસ આપણા શાસ્ત્રકારોએ લખ્યું છે, કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વાટાસ્ય પાત્રસ્ય ફુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. વાણીથી ભગવાનનો ઉચ્ચાર કરી લેવો જોઈએ. ભગવાને જીભ આટલા માટે આપણને આપી છે કે જે જીભ સતત ભગવાનના ગુણોનું વર્ણન કરતી રહે. ભગવાન કેવા? તો કે કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયનમ બાલમ મુકુંદમ મનસા સ્મરે. આવા બાલ મુકુંદનું હું મનથી વારંવાર સ્મરણ કરું. તો કેવા છે? તો કે કરાર વિંદે, કર કમળને, બરોબર, આ કર એટલે હાથ, અને હાથ વડે શું કહેવાય? પગનો અંગૂઠો પકડ્યો. કરાર વિંદે ને પદાર વિંદ, પદાર એટલે પગ, હાથ વડે પગનો અંગૂઠો ભગવાન બાલ મુકુંદે પકડેલો છે. ભગવાન બાલ મુકુંદ નાના એવા છે. કાન દ્વારા ભગવાન ભગવાન કાનની અંદર આ ભાગવત વિચારો જવા. ભાગવત ધર્મનો પહેલા શ્લોકની અંદર 4 વાતો અહીંયા વસુદેવને નારદ મુનિએ સમજાવી દીધી છે. નારદ મુનિએ સમજાવ્યું છે
અહીં કહે કે વાણી દ્વારા ભગવાનના નામનું ઉચ્ચારણ કરતું રહેવું જોઈએ. શા માટે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પીબસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતિ. હે જીવ તું, હે શ્રી કૃષ્ણ, હે ગોવિંદ, હે હરિ, હે મુરારી, હે નાથ, હે નારાયણ, હે વાસુદેવ, વળી હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, એ જ અમૃતનું પાન હે જીભ તું હંમેશા કરતી રહે. ચાર વાતોની અંદર જીભથી પ્રભુનું આવી રીતનું નામ ઉચ્ચાર કરીને એનું સ્મરણ કરી લેવું જોઈએ. ભાગવત ધર્મની અંદર નારદ મુનિ અત્યારે બહુ સરસ રીતે વસુદેવને જે પ્રશ્ન પૂછ્યો હતો કે તમે મને ભાગવત ધર્મનું મહત્વ સમજાવતો. ભાગવત ધર્મના મહત્વના પ્રથમ શ્લોકની અંદર નારદજી આ ચાર વાતો આપણે સમજાવે છે કે એનું સંત તરીકે ખૂબ જ બહુમાન કરે છે. અને સુંદર મજાનો એક પ્રશ્ન અહીંયા વસુદેવ અત્યારે નારદને પૂછે છે કે હે સુરત, આ કેવી વિચિત્ર વાત છે કે સંસારના દુઃખો પણ સુખ જેવા લાગે છે. શું કહે છે? સંસારના દુઃખો પણ સુખ જેવા લાગે છે. આવા આ વિચિત્ર દુઃખોથી કે જે બધી રીતે સુખદાયી છે તે દુઃખોથી હું સરળતાપૂર્વક કઈ રીતે નિશ્ચિત રૂપે મુક્ત થઈ શકું? મારે મુક્તિ જોઈ છે. મુક્તિની માગણી કરી છે. કોણે? ભગવાનના પિતાએ. જે ઘરમાં ભગવાન નાચ્યા કૂદ્યા રહ્યા બરોબર, એ ભગવાનના પિતા વસુદેવ અત્યારે નારદજી પાસે હું આમાંથી કેવી રીતે મુક્ત થઈ શકું, મારે મુક્તિ જોઈ છે, આવો પ્રશ્ન નારદજીને અત્યારે અહીંયા વસુદેવ પૂછે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, બુદ્ધિશાળી વસુદેવજીએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે દેવર્ષિ નારદ ભગવાનના કલ્યાણકારી ગુણોનું સ્મરણ કરતાં કરતાં તન્મય થઈ ગયા. થોડી વાર બાદ સ્વસ્થ થઈને પ્રેમ અને આનંદ વિભોર થઈને આ નારદજી અત્યારે અહીંયા વસુદેવને કહેવા લાગ્યા. શું કહે છે કે હે યદુવંશી શિરોમણી, આ પ્રકારના આપનો નિશ્ચય બહુ શ્રેષ્ઠ છે. તમે મને નિશ્ચિત રૂપે મુક્તિ કઈ રીતે મળી શકે એ તમે મને બોધ આપો અથવા જ્ઞાન આપો. આ પ્રશ્ન તમારો ખૂબ જ સરસ છે એમ અત્યારે નારદજી કહે છે. તમારો એટલે કે આપણા નિશ્ચય શ્રેષ્ઠ છે. આપ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારા ભાગવત ધર્મના સંબંધમાં તમે મને પૂછી રહ્યા છો કે ભાગવત ધર્મનો સંબંધ ભગવાન સાથે અને જીવ સાથે કેવી રીતનો છે એવો પ્રશ્ન તમે મને પૂછ્યો છે. તો એ બારામાં હું તમને ભાગવત ધર્મની થોડીક વિશેષતાઓ છે એ બધી હું તમને સમજાવું. જય શ્રી કૃષ્ણ. ક્યારેક પદાર્થ જો અમને આવું સાંભળાવો. કાલે ફોન કર્યો, મેં કીધું એમાં હું જીલવા વાળા હોય તો આનંદ આવે આમ હરખો. મેં કીધું દેવજી ભાગવત ધર્મ બહુ સરસ રીતે ચાર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જોયું એમ કે હે વસુદેવજી, આ ભાગવત ધર્મ એક એવી વસ્તુ છે જેને કાન દ્વારા સાંભળવાથી, આ ભાગવત ધર્મનો એક વિશેષતા એ છે કે કાન દ્વારા સાંભળવાથી, વાણી દ્વારા ઉચ્ચારણ કરવાથી, વાણી આપને ભગવાને જે આપી છે ને એનું ઉચ્ચારણ કરવાથી, ચિત્ત દ્વારા સ્મરણ કરવાથી અને હૃદયથી તેનો આદર અને અનુમોદન કરવાથી મનુષ્ય તે જ ક્ષણે પવિત્ર થઈ જાય છે. ચાર વાતો બહુ સરસ રીતે ભાગવત ધર્મ સમજાવતા વસુદેવને અત્યારે અહીંયા નારદ મુનિ કહે છે કે માણસે જીભથી હંમેશા ભગવાનનું આવી રીતનું શું કહેવાય ભગવાનનું ગુણગાન ગાઈ લેવા જોઈએ. જીભ દ્વારા આવી રીતની કરવું જોઈએ. તેથી કહે છે આ લીખ્યું ને કે જીહવે સદેવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાતિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ. વાણી દ્વારા ઉચ્ચારણ કરી લેવું જોઈએ. કોનું? તો કે ભગવાનનું. કેમ? આ કહે છે જીહવે સદૈવ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. હે જીભ, તું સદા શ્રી કૃષ્ણના
હે ગોવિંદ, હે દામોદર, હે માધવ એવો ભક્તોના સર્વ દુઃખનો નાશ કરનાર સુંદર અને મનોહર નામ હે જીભ હંમેશા તું રટતી અને ભજતી. તારે જીભને આ કામ સોંપ્યું છે. આ ભાગવતના પ્રથમ ધર્મની અંદર ભાગવતના જે ભગવાનના ગુણાનું વાદન કાન દ્વારા અંદર નાખવાનો શ્રવણ કરવાનો જે પ્રયત્ન કરે છે તે જીભ દ્વારા ભગવાનની લીલાઓની ગાવાની જે વાત કરે છે તે અને ચિત્ત દ્વારા હૃદયને શુદ્ધ કરવા માટેની જે વાત કરે છે આ બધી જ વાતો ભાગવત ધર્મની અંદર આવે છે. એમ બહુ સરસ રીતે અહીં વેદવ્યાસ સમજાવે છે અને ભાગવતકાર લખે છે. એક ક્ષણે પવિત્ર થઈ જાય છે. આ ભાગવત ધર્મનો પ્રભાવ એવો છે કે તેનું અવલંબન કરવાથી કોઈ ગમે તેટલો દુષ્ટ કેમ ન હોય તેને પણ તે તત્કાલ પવિત્ર કરી દે. 4 વાતો જીવનમાં લાવી અને જીવન જીવવાનો પ્રયત્ન કરે તો ગમે તેવો દુષ્ટ માણસ કેમ ન હોય તેને પણ આ વાતો પવિત્ર કરી દે છે. ભગવાન પરમ કલ્યાણ રૂપ છે. તેમના નામોનું શ્રવણ, તેમના નામનું કીર્તન ખૂબ જ પુણ્યદાયી છે. આવા દેવોના દેવ આદિપુરુષ ભગવાન નારાયણનું આપે મને સ્મરણ કરાવી દીધું. એમ નારદ મુનિ અત્યારે વસુદેવને કહેશે કે તમે નારાયણ ભગવાનનું મને સ્મરણ કરાવી દીધું. આને કહેવાય સંત. સંત છે ને એ માનવના જીવનની અંદર વસંત ખીલાવે છે. ગમે તેવા માણસો તેની પાસે જાય, સંતની પાસે બેસે, એનું સાનિધ્ય સેવે તો મોટા મોટા ભયંકર રોગો હોય ને એ રોગો પણ ચાલ્યા જાય છે. આપણે એકનાથના ચરિત્રમાં ઘણીવાર આપણે જોઈએ છીએ કે એકનાથનો સમય સવારથી સાંજ સુધી જીવનક્રમ બાંધેલો હતો. વચ્ચેના સમયમાં કોઈની તકરારો પતાવી, કોઈને મદદ કરવી અને કોઈના દુઃખનું નિવારણ કરવું આ સંતનું કામ હતું. નારદ સંત છે. વસુદેવજીને ત્યાં દ્વારકામાં પધારેલા છે. સંતનું મહાત્મા આ એકાદશા સ્કંદની અંદર બીજા અધ્યાયમાં ભાગવતકારે સંતનું મહત્વ કેટલું છે ધર્મ અત્યારે સંત નારદજીને અત્યારે વસુદેવે પૂછી લીધો છે. એના જવાબમાં આ બધી વાતો છે. એક દિવસ એકનાથ હાથમાંનું મોગરાનું ફૂલ લઈ અને હિંચકા ઉપર બેઠા બેઠા ચિંતન કરતા હતા. એટલામાં એક વિધવા બેન પોતાના એકના એક દીકરાને લઈને તેમની પાસે આવી. તે સ્ત્રી ગુસ્સામાં ને ગુસ્સામાં તેમણે જોરથી પોતાના છોકરાને નાથના ખોળામાં જોરથી ફેંકી દીધો. 4-5 વર્ષનો છોકરો હતો. વિધવા બાઈ હતી. રોજે રોજનું કમાવે, કોઈના વાસણ માંજવા જાય, કોઈની હંજવારી કાઢવા જાય, ઝાડુ વાળવા જાય અને એમાંથી જે કાંઈ આવે એમાંથી મા દીકરાનું ગુજરાન ચલાવતી હતી. તો આ એક દિવસ આવી રીતની ક્રોધે ભરાયેલી આ વિધવા સ્ત્રી પોતાના બાળકને લઈ અને એકનાથના ઘરે આવે છે. એકનાથ શાંતિથી પ્રભુનું સ્મરણ કરતાં કરતાં મોગરાનું ફૂલ સૂંઘતા સૂંઘતા અહીંયા ચાંદીના હિંચકા ઉપર ઝૂલે છે. અને એવા સમયે આ એક સ્ત્રી આવી ક્રોધમાં ભરાયેલી હતી અને ક્રોધમાં 4-5 વર્ષના બાળકને જોરથી એકનાથના ખોળામાં ફેંકી દીધો. એટલામાં એક વિધવા પોતાના છોકરાને લઈને તેમની પાસે આવે છે. તે સ્ત્રીના ગુસ્સામાં ને ગુસ્સામાં તેમણે જોરથી પોતાના દીકરાને નાથના ખોળામાં ફેંકી દીધો. એટલે છોકરો જોરથી રડવા લાગ્યો. બધા લોકો આજુબાજુમાં ત્યાં બેઠા હતા એ વિચારવા લાગ્યા કે આ બેન શું કરવાને શા માટે આવી છે ને જોરથી ક્રોધમાં ભરાઈને પોતાના દીકરાને એકનાથના ખોળામાં શા માટે ફેંકી. આપણા જેવા આજુબાજુમાં સંત મહાત્માને મળવા માટે જે લોકો આવતા હોય એ આવી રીતનું દ્રશ્ય જોવે છે. એટલે છોકરો જોરથી રડવા લાગ્યો. ફરીથી નીચે બેસી તે છોકરાને ખોળામાં લીધો અને ફરી એકનાથના ખોળામાં ધરી દીધો. આને મારો અને કાતો તારો. શું કહે છે? ફરી એને પોતાના ખોળામાં લીધો લઈ અને એકનાથ જ્યાં હિંચકા ઉપર બેઠા હતા એના ખોળામાં આપીને કે કાતો કાને તમે મારી નાખો અને કાતો કાને તમે તારી નાખો. એમ એકનાથે પૂછ્યું પણ બહેન એવું શું થયું છે? તમે આટલા બધા ક્રોધમાં શા માટે છો? પોતાના બાળક ઉપર પ્રેમ હોવો જોઈએ, એને બદલે તમે આવી વાણી કેમ ઉચ્ચારો છો? આમ એકનાથ એને પૂછે છે. એકનાથે પૂછ્યું કે બહેન આ શું થયું છે તે તો કહો. સ્ત્રી કહે આ કાળ મુખાએ મૂર્ખને જ પૂછો નહીં કે આ કાળ મુખાને જ પૂછો. એમ આ મૂળ નક્ષત્રમાં જન્મો છે અને મારું લોહી પીવા માટે જ આ જગતમાં ભગવાને મારા ખોળામાં આને જન્મ આપ્યો. બેન ન કહેવાના ઘણા બધા શબ્દો
એકનાથને કહેવા લાગ્યા, મૂળ નક્ષત્રમાં જન્મો છે આમ કીધું એટલે મંદ મંદ હાસ્ય કરી અને જે કમળ મોગરાનું ફૂલ હાથમાં લઈને એકનાથ સૂંઘતા હોય એ પણ મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. શા માટે? તો કે એનો જન્મ પણ મૂળ નક્ષત્રમાં થયો હતો. એકનાથનો જન્મ પણ મૂળ નક્ષત્રમાં થયો હતો. આ બાઈ કે કાતોક મારો અને કાતોક આને તારો, આવું બોલવા લાગ્યા. ત્યારે બેનને કહે છે કે આવું તમે શા માટે બોલો છો? કે આ છોકરો બહુ જ ખરાબ છે, એક પણ વાત મારી માનતો નથી અને મૂળ નક્ષત્રમાં જન્મો છે. એકનાથે હસવાનું દાબી રાખ્યું. એને એમ થયું કે હું પણ મૂળ નક્ષત્રમાં જન્મો છે અને આ બાઈ કહે છે આ છોકરો પણ મૂળ નક્ષત્રમાં જન્મો છે. એટલે કે એણે એકનાથે હસવાનું દાબી રાખ્યું. એમાં બાળકનો શું વાંક છે? આમ એકનાથે પૂછ્યું. આ મૂળ નક્ષત્રમાં જન્મો એમાં બાળકનો શું વાંક છે? એમાં એનો કાંઈ દોષ ખરો? આમ એકનાથે હળવેથી પૂછ્યું. હું એમ નથી કહેતી, પણ જે પરિસ્થિતિમાં હોઈએ તેવી રીતે માણસે રહેવું જોઈએ કે નહીં? એકનાથ કે વાત બરોબર, ભગવાને આપણે સંપત્તિ આપી હોય તો એ રીતે, થોડુંક ધન ઓછું હોય તો એ રીતે, શરીરમાં કાંઈ રોગ થયો હોય તો એ રીતે, જેવી પરિસ્થિતિ નિર્માણ થાય એ પ્રમાણે રહેવું જોઈએ કે નહીં? આ સ્ત્રીએ એકનાથને આ વાત કીધી કે જેવી પરિસ્થિતિ ભગવાને આપણને મોકલી છે એવી પરિસ્થિતિમાં માણસે રહેવું જોઈએ. એમાં નથી કહેતી, પણ જે પરિસ્થિતિમાં હોય એ રીતે રહેવું જોઈએ કે નહીં? એ તમારી વાત બરોબર છે. એકનાથ કે તમે બહુ સાચી વાત કરી. એકનાથે કહ્યું તો પૂછો આને તે કેવી રીતે રહેશે? એ સ્ત્રી કે આને પૂછો આ કે રહેશે કેવી રીતે? એમ કે એકનાથ કહે હોય એ તો બાળક છે બેન, તેના પર આટલો ક્રોધ ન કરો, એના ઉપર એટલો ગુસ્સો કરો ને. આ તો હજી નાનું બાળક છે, એના ઉપર તમારે આટલો બધો ક્રોધ નહીં કરવો. શું પ્રેમ કરવાવાળી માને ગુસ્સે થવાનો અધિકાર નથી? આ બેને પૂછ્યું. પ્રેમ કરવાવાળી માને આવી રીતના દીકરા ઉપર આ ક્રોધ કરવાનો અધિકાર નથી? અધિકાર છે જ, એક નહીં અધિકાર જ છે, પણ તે બાળક છે. આ બાળકે એવું શું કર્યું છે કે તમને આટલો બધો ક્રોધ ચડી ગયો? બાળકને આ સ્ત્રીએ કીધું કે બાળકને આવી રીતનો માને પ્રેમ કરવાનો અધિકાર નથી, છે જ, પણ તમે આટલા બધા ક્રોધે કેમ છો? આ છોકરાને ખાધેલું પતતું નથી. આ બાઈ શું કહે છે? આ છોકરાને ખાધેલું પતતું નથી, તેવી રીતે તેને વૈદ્યની દવા આપું છું, દળણા દળું છું, વાસણ માંજું છું, પોતા મારું છું, અને એમાંથી જે કાંઈ આવે ને એ બધા જ પૈસા આને હાજો કરવા માટે મેં વૈદ્યરાજને આપી દીધા. મારા જે કાંઈ ખાવાનું પણ વધતું નથી ને આ મારો રોયો, મારો પીટ્યો દવા પીતો. આમ કરીને એકનાથની સામે આ સ્ત્રી આવી રીતનું બોલવા લાગી કે માંડ માંડ આવી રીતનું અમારું બેનું ગુજરાન હાલે છે, નાના મોટા કામ કરીને પેટીયું ભરીએ છીએ અને એમાં આ બીમાર પડ્યો, ખાધેલું પતતું નથી, બરાબર ને? અને વેદરાજે જે પ્રમાણે આવી રીતનું કીધું છે એ પ્રમાણે એની પરેજી પણ પાળતો નથી. આવા અનેક પ્રકારની વાત આ બેન અત્યારે એકનાથને કહે છે કે વૈદ્યની દવા આપું છું, દળના વાસણ માંજીને મેળવેલા પૈસા વૈદ્યને આપું છું, આ દવા ખાતો નથી અને પરેજી પણ પાળતો, દવાઈ ખાતો નથી, પરેજી પાળતો નથી, અને પેટનો રોગ એટલો વધતો જાય છે કે હવે તો હું થાકી છું, કાં તો કાને તમે મારો અને કાં તો તારો. એમ કરીને ફરીથી બાળકને ઊંચકી અને હિંચકા ઉપર બેઠેલા એકનાથના ખોળામાં ફેંકી દીધો. હું સમજી ગયો બેન, એ ધીરજ જો એકનાથની, હું સમજી ગયો. એકનાથે કહ્યું તમે જાઓ અને આ છોકરાને અહીં રાખી જાઓ, 8 દિવસ પછી આવીને તમે એને લઈ જાજો. શું કહે છે? એને પરેજીની વાત કરી ને કે આ પરેજી પાળતો નથી, દવા લેતો નથી, અને જે કમાણી આવે છે એ વૈદ્યરાજને દવાના રૂપમાં પૈસા બધા આપી દઉં છું. આ મારા રોયે તો અમારું ઘર નાનું હતું એને પણ ખલાસ કરી. આમ કરીને ન કહેવાના ઘણા બધા શબ્દો છે. એકનાથ કહે છે કાંઈ વાંધો નહીં, તમે મારા ઘરે એને મૂકીને જાઓ, 8-10 દિવસ પછી આવી અને તમે તમારા બાળકને લઈ જાઓ. એ શેની પરેજી, શું એને વૈદ્યરાજે ન ખાવાનું કીધું છે? એટલે બેને આખું લિસ્ટ આપ્યું કે વૈદ્યરાજે આટલી વસ્તુની પરેજી રાખવાની બાળક માટે કીધી છે, પણ હું જ્યારે ઘેરે જમવા માટે બેસું ને તે મારી થાળીમાં એ જ વસ્તુ પહેલાં ઉપાડે છે, બરાબર? હું જે ખાવા માટે ઘરમાં બેસું તો જે પરેજી પાડવાનું વૈદ્યરાજે કીધું છે એ જ મારી થાળીમાંથી ઉપાડે છે. એકનાથ બધું સમજી ગયા. કાંઈ વાંધો નહીં,
બેન તમે મારે ત્યાં આને રાખીને 8-10 દિવસ પછી તમારા બાળકને લઈ જાજો. બાઈને હવે છોકરાની ચિંતા ન હતી. કોને ખબર, આ છોકરો એકનાથની પાસે જઈને હસવા લાગ્યો. એકનાથજી પરેજી પાળવા લાગ્યા. જે પરેજી પાળવાનું વૈદરાજે બેને આ છોકરા માટે કીધું હતું, એ બધે પરેજી કોણ પાળે છે? એકનાથ. દુઃખ કોનું છે? દીકરાનું. ક્રોધ કોનો છે? માનો ક્રોધ છે, માં ક્રોધે ભરાયેલી છે. અને બાળક જે શું કહેવાય પરેજી રાખવાની વાત કહે છે, એ પોતાની માની થાળીમાંથી લેશે. એકનાથ બધી જ વાત સમજી ગયા. કીધું તમે જાઓ, નિરાતે સૂઈ જાઓ, કામ ઉપર જાઓ, અને આને 8-10 દિવસ મારી પાસે રાખો, અને 10 દિવસ પછી તમે લઈ જજો. વૈદરાજે જે પરેજી પાળવાની હતી એ બધી ગિરજાબાઈને કહી દીધું કે મારી થાળીમાં હું જ્યારે જમવા આ બાળકની સાથે બેસું ને ત્યારે આટલી વસ્તુ તમારે મૂકવાની નથી. એકનાથને ખૂબ જ ભાવતી જે વસ્તુ હતી ને એ ગિરજાબાઈને કહી દીધું કે તમારે મારી થાળીમાં મૂકવાનું નથી. મને જે ભાવતી વસ્તુ છે ને એ વૈદરાજે આ બાળકને પરેજી તરીકે આપી દીધું છે. એટલે પરેજી કોણ પાળે? એકનાથ. બીમાર કોણ છે? બાળક. ક્રોધે કોણ ભરાયેલું છે? એની માં. બરાબર, માં ક્રોધે ભરાયેલી છે. પરેજી છોકરો પરેજી માની પાસે પાળતો નથી. એનું કારણ કે માને જે વસ્તુ ભાવે છે એ જ વસ્તુ બાળકને ભાવે છે, અને બાળકને જોઈને ખાય છે. એટલે છોકરો કોઈ દી હાજો થતો. માએ ત્યાગ કરવો જોઈએ, એને બદલે માને એટલો અગરકો હતો કે મને ભાવતી વસ્તુ હું છોડી શકું નહીં. એટલે બાળક જ્યારે માની સાથે જમે ત્યારે એ જ વસ્તુ પહેલાં ઉપાડે. એટલે વૈદરાજને કહેશે કે આ બાળક કોઈ દી હાજુ થતું નથી. વૈદરાજની વાત બધી જે શું કહેવાય આ વિધવા સ્ત્રીએ કરી, અને રોજ પોતાના જમવામાં ફેરફાર કરી નાખ્યો. 8-10 સુધી જે પરેજી પાળવાની હતી બધી એકનાથે પાળી. આને કહેવાય સંત, આને કહેવાય મહાત્મા. બરાબર, આવા સંતનું મહાત્માનું ભાગવતની અંદર સુંદર મજાનું શું કહેવાય સંતોનું વર્ણન કર્યું છે. એમાં અહીંયા નારદ છે પણ. આને કહેવાય સંત. આ અદ્વિતીય મહાપુરુષનું સકળ જ્ઞાન, સકળ વિદ્યા અને સકળ ધન બધું જ પ્રભુ કાર્યમાં જ વાપરતા હતા. એકનાથ અંતરના નિર્મળ, વાચાના રસાળ અને સાક્ષાત્કારી સંત હતા. જે એના સાનિધ્યમાં આવે અને પરેજી પાળીને જીવન જીવવાનો પ્રયત્ન કરે તો રોગ એનો નિર્મૂળ થઈ જાય છે. અહીંયા બાળકનો રોગ આખો નિર્મૂળ થઈ ગયો. જે વસ્તુ ન ખાવાની હતી એ બધાનો એકનાથે ત્યાગ કરી દીધો. કહેવાનો અર્થ કે સંત કોને કહેવાય? તો કે સંત આને કહેવાય જે જીવનમાં વસંત ખીલાવે છે, તે બીજાના દુઃખ પોતે માથે લઈ અને એને સુખી કરવાનો જે પ્રયત્ન કરે છે, એવા સંતનું વર્ણન ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવ્યું છે. આગળ કહે છે કે આ સંદર્ભમાં હું તમને એક ઇતિહાસ કહું છું. કોણ કહે છે? નારદ મુનિ કહે છે કે તમે મને ભાગવત ધર્મનો જે પ્રશ્ન પૂછ્યો છે અને આખા દુનિયાનું કલ્યાણ થાય એવો પ્રશ્ન છે, તેથી એના જવાબમાં હું તમને એક સુંદર મજાની વાર્તા કહું છું, અને એ વાર્તાના રૂપમાં તમે ભાગવત ધર્મ સારી રીતે સમજી શકશો. એમ નારદ મુનિ અત્યારે અહીંયા વસુદેવને કહે છે. આ ભાગવત ધર્મનો પ્રભાવ એવો છે કે તેનું અવલંબન કરવાથી કોઈ ગમે તેટલો દુષ્ટ કેમ ન હોય તેને પણ તે તત્કાળ પવિત્ર કરી દે છે. ભગવાન પરમ કલ્યાણરૂપ છે. તેમના નામોનું શ્રવણ અને કીર્તન ખૂબ જ પુણ્યદાયી છે. આવા દેવોના દેવ આદિ પુરુષ ભગવાન નારાયણનું આપે મને સ્મરણ કરાવી દીધું છે. એમ અત્યારે અહીંયા નારદ મુનિ અત્યારે વસુદેવને કહે છે. આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસ ઉદાહરણ રૂપે આપણે કહું છું. તેમાં મહાત્મા વિદયરાજ નિમિ અને ઋષભદેવના 9 પુત્રોનો યોગીશોનો સંવાદ આવે છે. એ સંવાદ તમે સાંભળી જશો એટલે ભાગવત ધર્મનું જે મહત્ત્વ છે, તમે પૂછેલો જે પ્રશ્ન છે, બરાબર ને, કે જે દુઃખ જે છે ને એ માણસને સુખ કેવી રીતનું લાગે છે એનો જવાબ છે. પૂર્વકાળમાં સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવ્રત હતા. તેમના અગ્નિ નિગ્રહ થયા. અગ્નિ નિગ્રહના નાભી અને નાભીના પુત્ર ભગવાન ઋષભદેવ થયા. આખું ચરિત્ર અત્યારે સમજાવે છે.
તે ઋષભદેવજીને ભગવાન વાસુદેવના અંશાવતાર ગણવામાં આવે છે. તેમણે મોક્ષ ધર્મનો ઉપદેશ આપવા માટે જ અવતાર લીધો હતો. તેમણે 100 પુત્ર થયા. તે બધા જ વેદોના પારદર્શી વિદ્વાન હતા. તેમનામાં ભરત સૌથી મોટા હતા. ભરતનું વર્ણન આવે છે ને ભાગવતમાં, એ ઋષભદેવના પુત્ર હતા. ભરત એ મોટો ઋષભદેવનો દીકરો હતો એમ ભાગવતકાર લખે છે. ભરતજી પણ ભગવાન નારાયણના ઉપાસક હતા. તેમના નામ પરથી જ આ દેશ ભારતનું નામ પ્રસિદ્ધ થયું છે. રાજર્ષિ ભરતે સમગ્ર ભૂમંડળનું રાજ કર્યું. પછી રાજના માટે તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા. વનમાં તેમણે ભગવાનની ઉપાસના કરી, પરંતુ ત્રીજા જન્મમાં તેમને ભગવાનની પ્રાપ્તિ થઈ. આ જ રાજર્ષિ ભરતને બીજો જન્મ હરણીનો મળ્યો હતો. પછી ત્રીજો જન્મમાં બ્રાહ્મણ યોનિમાં આવીને જડ ભરત નામે પ્રસિદ્ધ થયો છે. આવી કથા જાણીતી છે. એ કથા હું તમને અત્યારે કહું છું. આ કથા જો તમે સાંભળશો નિમિ રાજાની, તો નિમિ રાજાની કથાની અંદર આટલી વાતો નારદ મુનિ અત્યારે અહીંયા રાજા કેવા વસુદેવને કહે છે. ઋષભદેવજીના 100 પુત્રોમાંથી 9 પુત્રો 9 દીપોના અધિપતિ થયા. આ 100 પુત્રના કેવી રીતના એનું વર્ણન કર્યું છે કે જે ભારત વર્ષના ચારે બાજુ સ્થિત છે. અને 81 પુત્રો કર્મકાંડના રચયિતા અગ્નિહોત્ર અર્થાત કર્મ માર્ગમાં પ્રવર્તક બ્રાહ્મણ થયા. બાકીના 9 પરમાર્થ તત્વના પ્રચારક મહાન ભાગ્યશાળી એવા સંન્યાસી થયા. તેઓ 75 વર્ષ પછી દિગંબર સંન્યાસ ધારણ કરી અને આત્મવિદ્યાના પારંગત થયા. તેમના નામ આ પ્રમાણે છે, તે તમે મારી પાસેથી સાંભળો. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલા નયન, આવિહોત્ર, દ્રુમૂલ, સમસ અને કરભજન. આ બધા મહાત્માઓ આ જળ ચેતનાત્મક સમગ્ર વિશ્વને ભગવાનનું સ્વરૂપ માનતા હતા અને તેને પોતાના અલગ જોતા ન હતા. અર્થાત સર્વત્ર એક પરમાત્માનું જ તેમને દર્શન થતું હતું. આ પ્રમાણે સર્વત્ર આત્મભાવ રાખીને એક પરમાત્માનું જ વિશ્વ બ્રહ્માંડમાં દર્શન કરતા હતા કહીને સર્વત્ર વિચરણ કરતાં દરેક જગ્યાએ વિચરણ કરતા હતા. તેમની ગતિ ત્રિલોકમાં વિના રોકટોક પ્રવર્તી રહી હતી. દેવતાઓ, ગંધર્વો, યક્ષો, મનુષ્યો, કિન્નરો ઉપરાંત નાગલોક વગેરે પણ કોઈ સ્થળમાં સ્વચ્છંદ નિવારણ કરતા હતા. આ સિવાય તેઓ બીજા પણ મુનિઓ, ચારણો, ભૂપતિઓ, વિદ્યાધરો, બ્રાહ્મણો તથા ગાયોના સ્થાનમાં પણ અબાધિતપણે વિચરણ કરતા હતા. એકવાર તે 9 યોગીશ્વરો વિચરણ કરતાં નિમિ રાજાના યજ્ઞમાં સ્વાભાવિક રીતે જઈ પહોંચ્યા. ક્યાં? નિમિ રાજાના યજ્ઞની અંદર આ 9 પ્રકારના જે ઋષભદેવના જે 100 પુત્ર હતા એમાંથી 9 પુત્રો આવી રીતના આખા વિશ્વનું પરિભ્રમણ કરતાં એક વખત નિમિ રાજાના યજ્ઞની અંદર જઈ પહોંચ્યા. ત્યાં અજનાભ ખંડમાં એટલે કે ભારત વર્ષમાં મહાત્મા નિમિ મોટા ઋષિઓ દ્વારા યજ્ઞ કરાવી રહ્યા હતા. મોટા ઋષિઓ દ્વારા યજ્ઞ કરાવી રહ્યા હતા. આ પરમ ભાગવત મહાભાવો કે જેઓ પોતાના તેજથી સૂર્ય જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા, તે યોગીશ્વરો જોઈને યજ્ઞ કરાવનાર નિમિ રાજા પ્રગટ રૂપે અગ્નિદેવ, પૃથ્વીરાજ વગેરે બ્રાહ્મણો બધા ઊભા થઈને આ 9 યોગેશ્વરનું સ્વાગત કર્યું. નિમિ રાજાએ તે 9 યોગીશ્વરોને ભગવાન નારાયણના સ્વરૂપ જાણીને અતિ પ્રસન્નતાપૂર્વક તેમને ઉચિત આસન આપ્યા અને વિધિવત તેમનું પૂજન કર્યું. તે બધા યોગીશ્વરો પોતાની કાંતિથી સાક્ષાત બ્રહ્માજીના માનસપુત્ર સનકાદિક જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા. નિમિ રાજાએ વિનયપૂર્વક પ્રણામ કરીને અત્યંત પ્રેમથી તેમને આ પ્રશ્ન પૂછ્યો. 9 આ યોગીશ્વરો આ નિમિ રાજા જ્યાં યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યા અને એમનું સારી રીતે પૂજન સન્માન કરી આસન ઉપર બેસાડી 2 હાથ જોડી અને નિમિ રાજા એને પ્રશ્ન કરે છે. વિદેહરાજ નિમિએ કહ્યું, શું આપ સર્વને સાક્ષાત ભગવાન મધુસૂદનના પાર્ષદ
એટલે કે પાર્ષદો હું આપ સર્વને સાક્ષાત ભગવાન મધુસૂદનના પાર્ષદો જ માનું છું. તમે ભગવાનના જ પાર્ષદો હોય એવું હું માનું છું. ભગવાન વિષ્ણુના સેવક સમગ્ર લોકને પવિત્ર કરવા માટે જ આ જગતના ખૂણે ખૂણે વિચરણ કરતા હોય છે. આ મનુષ્ય જીવન પ્રાણીઓ માટે ખૂબ જ દુર્લભ છે અને ક્ષણભંગુર પણ છે. તેમાં પણ ભગવાનના પ્રિય ભક્તોનો દર્શન લાભ પ્રાપ્ત થાય તે તો અમારા જેવા રાજાઓ માટે વિશેષ દુર્લભ છે. તમે બોલાવ્યા વગર કીધા વગર અમારા યજ્ઞ મંડપમાં તમે આવ્યા છો અને તેથી તમે ભગવાનના જ પાર્ષદો છે, ભગવાનનું જ રૂપ છે એમ સમજીને નિમિ રાજાએ ખૂબ એનું આગતા સ્વાગતા કરીને આસન પણ આપીને પૂજન પણ કર્યું છે. તેથી હે ત્રિલોક પાવન મહાત્માઓ, શું આપ સર્વને પરમ કલ્યાણ સંબંધી પ્રશ્ન પૂછું છું. કારણ કે આ સંસારમાં અર્ધા ક્ષણને પણ સત્સંગ મનુષ્યને માટે શ્રેષ્ઠ ખજાનો છે. ક્ષણ નહીં પણ અર્ધ ક્ષણ પણ જો આવી રીતનું શું કહે છે કે સત્સંગ જો માણસ જો કરે ને તો એ માણસનો શ્રેષ્ઠ ખજાનો છે. જો આપ મને યોગ્ય અધિકારી માનતા હો તો કૃપા કરીને ભાગવત ધર્મના સંબંધમાં જણાવો. ભાગવત ધર્મથી પ્રસન્ન થઈને અજન્મા પ્રભુ પોતાના શરણાગત ભક્તને સ્વયં પોતાની જાતનું દાન આપી દેશે. એ ભાગવત ધર્મ તમને મને સમજાવો. આવો પ્રશ્ન નિમિ રાજાએ અહીંયા 9 જે પાર્ષદો જે અહીંયા શું કહેવાય અહીંયા ઋષભદેવના જે 100 પુત્રો હતા એમાંથી 9 આ જે રીત ભગવાનના પાર્ષદો જેવા બની અને આખા વિશ્વમાં વિચરણ કરતા હતા. નિમિ રાજાને ત્યાં આવે છે. નિમિ રાજા 2 હાથ જોડી સુંદર મજાનું સ્વાગત કરી આસન કરીને 2 હાથ જોડીને પ્રશ્ન પૂછે છે કે તમે ભાગવત ધર્મનું મહત્ત્વ અને મહાત્મા શું છે એ તમે મને સમજાવવાની કૃપા કરો. આમ કરીને નિમિ રાજા એને આ કહે છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. નિમિ રાજાને જ્યારે ભાગવત ધર્મનો મહિમા આ નિમિ રાજા જ્યારે પાર્ષદોને પૂછે છે, પાર્ષદો ખૂબ સારી રીતે ભાગવત ધર્મ શું છે, ભાગવત ધર્મનું એક ક્ષણ પણ જો ભાગવત ધર્મનું આચરણ કરી અને પોતાના કાન દ્વારા એ રસને જો ઉતારવાનો પ્રયત્ન કરે ને તો માણસ પવિત્ર બની જાય છે. આ બધી જ વાતો ભાગવતની અંદર લખેલી છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. નિમિ રાજાનો પ્રશ્ન આપણે અહીં રાખી દઈએ. પ્રશ્ન કયો છે કે તમે આખા વિશ્વની અંદર વિચરણ કરતા રહેલા છો, બધે પરિભ્રમણ કરો છો અને પરિભ્રમણ કરો છો એટલે અમે તો તમને ભગવાનનો જ અવતાર માનીએ છીએ. ભગવાનના જ પાર્ષદો એટલે ભગવાનનો જ અવતાર છે. તેથી 2 હાથ જોડીને નિમિ રાજા કહે છે કે માણસનું કલ્યાણ શેમાં થાય, કેવી રીતે થાય? માણસની અંદર સુખ દુઃખથી ભરેલો છે તો એમાંથી બહાર નીકળવાનું હોય, એનું શુભ કરવાનું હોય, એનું કલ્યાણ કરવાનું હોય તો એ કલ્યાણ માટે કયો ધર્મ એવો છે કે જે માણસને સંપૂર્ણ રીતે કલ્યાણકારી બનાવી શકે? સંપૂર્ણ સાંભળ્યા પછી, ગાયા પછી, જોયા પછી અને હૃદયથી ચિત્ત એકાગ્ર કરીને એવો કયો ધર્મ છે એ તમે અમને સમજાવો. ત્યારે ભાગવત ધર્મની વાત અહીંયા નિમિ રાજાને અત્યારે પ્રથમ મહાત્મા શ્રી કવિજી 9 જે કેટલા હતા 9 પાર્ષદો હતા એમાં પ્રથમ કવિજી નામના જે પાર્ષદ છે એ આખો ભાગવત ધર્મ એને સમજાવે છે. પણ એ બધું સોમવારે આપણે ક્યાં ઉતાવળ છે? 9 યોગેશ્વરો. હા 9 યોગેશ્વરો છે. એ 9 યોગેશ્વરો નિમિ રાજાને